તાજેતરમાં એક મોટા આંતરરાષ્ટ્રીય સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરી સુરત સાબરગ્રામની ટીમે મોટી સફળતા મેળવી છે। આ ગેંગના સાગરીતો થાઇલેન્ડમાં કમ્પ્યુટર વર્કની નોકરી આપવાના બહાને ભારતના અને અન્ય દેશોના યુવાનોને છેતરી મ્યાનમાર લઈ જતા હતા, જ્યાં તેમને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં હતા। સુરત પોલીસે આ મામલે પંજાબ અને સુરતમાંથી 3 આરોપીની ધરપકડ કરી છે। આ રેકેટમાં ફસાયેલા યુવાનોને થાઇલેન્ડમાં કમ્પ્યુટર વર્ક માટે આકર્ષક નોકરીની ઓફર આપવામાં આવતી। એકવાર યુવાનો થાઇલેન્ડ પહોંચી જાય પછી તેમને કપટપૂર્વક નદી પાર કરાવી મ્યાનમાર મોકલી દેવામાં આવતા, ત્યાં તેમને ચાઇનીઝ ગેંગના હવાલે કરવામાં આવતા। આ ગેંગે યુવાનો પાસેથી તેમના નામની ફેક આઈડી બનાવી ભારત અને અન્ય દેશોમાં ઓનલાઈન ઠગાઈ કરાવતી હતી। આમાં મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરી લોકોને છેતરવામાં આવતા હતા। બે આરોપીઓને ધરપકડ કરી। એમનું નામ છે, પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની। એ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી। એમના પાસેથી 2 મોબાઈલ ફોન અને 1 લેપટોપ કબજે લેવામાં આવ્યું છે। એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે, એમનું નામ છે આશીષ ભૈરાણા, એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે। એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે, જેમાં ઘણા બધા એજન્ટો